નમસ્કાર, પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું દિવ્યા આપની સાથે. મિત્રો, આજના ઝડપી અને તણાવભર્યા જીવનમાં લોકો શાંતિ અને સ્વાસ્થ્ય માટે ફરી એકવાર યોગ તરફ વળી રહ્યા છે. ભારતની પ્રાચીન પરંપરા આજે સમગ્ર વિશ્વમાં સ્વીકારાઈ રહી છે. યોગ માત્ર શરીરને તંદુરસ્ત રાખવાનું સાધન નથી, પરંતુ મનને શાંત અને જીવનને સંતુલિત બનાવવાનો માર્ગ પણ છે. તો મિત્રો, આજે યોગને લઈને વિસ્તૃત માહિતી આપવા માટે હાલ આપણી સાથે યોગ ગુરુ કાનજીભાઈ બાવરી ઉપસ્થિત છે. ચાલો સીધી વાત તેમની સાથે કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ, આપનું સ્વાગત છે પાટનગર નેટવર્ક ન્યૂઝમાં. ઓમ ગુરુજી. ઓમ. ગુરુજી, આપણે પૂછવા માંગીશ કે યોગનો સાચો અર્થ શું છે? આટલા ઝડપી અને તણાવભર્યા જીવનમાં યોગ શું છે, અમારા દર્શકોને જણાવશો. જી, યોગ જીવન પદ્ધતિ છે. યોગ એક સાધના પદ્ધતિ પણ છે અને યોગ જીવનને પૂરેપૂરું પરિવર્તન કરી શકે છે. એટલી શક્તિ યોગ ધરાવે છે, એટલે પ્રત્યેક વ્યક્તિ યોગ કરવા જ જોઈએ. જી, શું યોગ માત્ર કસરત છે? ના, બિલકુલ નહીં. યોગ ની અંદર કસરત એક માત્ર પાર્ટ છે કે જેમાં અલગ અલગ પ્રકારના જે અભ્યાસો છે તેની અંદર અલગ અલગ પ્રકારના સામાન્ય વ્યાયામ છે, મુખ્ય વ્યાયામ છે, કઠિન વ્યાયામ, અલગ અલગ પ્રકારની કસરતો એમાં છે જ. તો એ કરવી તો જોઈએ જ, કેમ કે સાયન્સ પણ કહે છે કે 20 મિનિટ દરેક વ્યક્તિએ વ્યાયામ કરવો જોઈએ. તો એ સત્ય છે, પણ એકલો યોગ વ્યાયામ નથી. જી ગુરુજી. જી, યોગથી શરીરને કયા કયા મુખ્ય ફાયદાઓ થાય છે? આજના જીવનશૈલીમાં આપણે મનુષ્ય જો યોગ કરે તો તેને કયા કયા મુખ્ય ફાયદા થઈ શકે છે? સર્વપ્રથમ આજે પૂરા વિશ્વની માંગ છે કે યોગ એક તમામ પ્રકારની બીમારીઓને દૂર કરવા માટે સર્વશ્રેષ્ઠ ચિકિત્સા પદ્ધતિ છે, જેમાં વજન ઘટાડવું, વજન વધારવું, આ બે તો મુખ્ય આપણે, કેમ કે આખા વિશ્વમાં મોટાપા એ સૌથી મોટી સમસ્યા છે જ. બીજું, સ્ટ્રેસ, તણાવ એટલું હદે લોકોમાં વધી ગયું છે કે આજે લોકો એનાથી પીડિત છે. દરેક લોકો એનાથી નાની મોટા અંશે પીડિતો છે જ. તો સ્ટ્રેસને શૂન્ય કરવા માટે એન્ઝાયટી, ડિપ્રેશન, આ બધી જે તકલીફો છે તેનાથી મુક્ત રહેવા માટે યોગ અત્યંત લાભપ્રદ છે. જી ગુરુજી, આપે કહ્યું કે માનસિક તણાવ દૂર કરવામાં યોગ મદદરૂપ છે. ત્યારે કેવી રીતે માનસિક તણાવમાં ઘટાડો કરી શકાય છે યોગ કરીને? સર્વપ્રથમ જ્યારે આપણે યોગ અભ્યાસ કરીએ છીએ તો આપણે શરૂઆત ઓમકારથી કરતા હોઈએ છીએ. તો એક સ્પિરિચ્યુઅલ પાવર છે, ડિવાઇન એનર્જી છે, ત્યાંથી આપણી સ્ટાર્ટિંગ થતી હોય. પછી અલગ અલગ પ્રકારના એમાં મંત્રોચ્ચાર પણ હોય છે જે અંદર ઇન્ટરનલી હોર્મોન્સને ચેન્જ કરતા હોય છે. બીજું, વ્યાયામ છે, તે અલગ અલગ પ્રકારના લાભ કરે. સાથે પ્રાણાયામ જે છે એની અંદર જે મુખ્ય છે, યોગની અંદર સર્વશ્રેષ્ઠ છે તો પ્રાણાયામ. પ્રાણાયામ આપણે ત્યાં અલગ પ્રકારના ઘણા બધા પ્રાણાયામ છે, પણ જેમાં જે તે વ્યક્તિને જે જરૂર છે તે સરસ અને વ્યવસ્થિત યોગ શિક્ષકના માર્ગદર્શનમાં તમે કરો તો એ પ્રાણાયામનો 100% લાભ થાય છે અને જેનાથી સ્ટ્રેસ તમારું શૂન્ય થઈ જાય છે. કેમ કે હોર્મોન્સને બદલવામાં, કેમિકલને ચેન્જ કરવામાં આ ખૂબ જ લાભ કરે છે. જી ચોક્કસથી. ગુરુ, જો આપણે પૂછવા માંગીશ કે કોઈ બિગનર છે જે નવી શરૂઆત કરી રહ્યો છે યોગ કરવાની, તો દિવસમાં કેટલા કલાક તેને યોગ કરવું જોઈએ? સામાન્ય વ્યવસ્થિત જે યોગાચાર્ય છે તેમના સાનિધ્યમાં ઓછામાં ઓછું 1 કલાક તેમને પ્રારંભ કરવો જોઈએ, જેથી તે શું છે કે શરૂઆતનો સૂક્ષ્મ વ્યાયામથી લઈને મુખ્ય વ્યાયામ સુધી પહોંચી શકે. પ્રાણાયામના ધીરે ધીરેના લાભ ગેરલાભ બંને સમજી શકે, જાણી શકે અને પછી તે કરે તો તેને ક્યારે કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી અને પ્રોપર યોગ કરવાથી એનો 100% લાભ થાય છે. જી ગુરુજી, શું યોગ દરેક ઉંમરના લોકો કરી શકે છે? જી હા, યોગ 5 વર્ષના બાળકથી લઈને 100 વર્ષના વડીલ સુધી બધા જ લોકો યોગ કરી શકે છે. બસ જરૂર છે તો સારા પ્રોપર યોગાચાર્યના સાનિધ્યમાં કરે, જેથી તેમને કોઈ પણ પ્રકારની તકલીફ થયા વગર તે લોકો યોગ કરી શકે છે. જે આપે કહ્યું કે 5 વર્ષના બાળકથી શરૂઆત કરી શકાય, તો બાળકો માટે યોગ કેવી રીતે મદદરૂપ અને કેટલું જરૂરી? બહુ જરૂરી છે. આજના બાળકો તો જે મોબાઈલની જે લત લાગી છે એ લોકોને છોડાવવા માટે પણ યોગ જરૂરી છે. સાથે સાથે બાળકોને જ્યારે યોગની આદત પડી જાય તો ઘણા બધા પ્રકારના જે સામાજિક દૂષણો છે તે બાળકોથી દૂર રહે છે. ઘણા બધા પ્રકારના વ્યસનો છે તે પણ બાળકોથી દૂર રહે છે. બીજું, બાળકોના અભ્યાસ માટે જે એમની યાદ શક્તિ છે એ જબરજસ્ત એમાં સારી રહે છે. બીજું, એમની એકાગ્રતા સારી વધે છે. કોન્સન્ટ્રેશન પાવર જેની બાળકોને ખૂબ જરૂર હોય છે ભણતર માટે અને જીવનમાં આગળ વધવા માટે તેની જરૂર હોય છે, હાઇટ વધારવા માટે જરૂર હોય છે અને શક્તિશાળી પાવરફુલ બોડી બનાવવા માટે પણ જરૂર છે. એટલે યોગ બાળકોને જરૂર છે. જી, બાળકોની આપણે વાત કરી ત્યારે મહિલાઓ માટે યોગ કરવું કેટલું જરૂરી? મહિલાઓને તો હું એમ કહીશ વ્યક્તિગત રીતે કે સૌથી વધારે જરૂર મહિલાઓને છે. કેમ કે આજનો યુગ એવો ચાલે, કોમ્પિટિશનનો યુગ ચાલે છે.
બહેનો ઘરની જવાબદારીઓ પણ સંભાળે છે, સાથે સાથે બિઝનેસ પણ કરે છે, નોકરી પણ કરે છે, ઘણું બધું કાર્યમાં બહેનો આજે આગળ વધી રહી છે. તો ડબલ પ્રકારનો લોડ એમના જીવનમાં રહેવાનો જ છે, સ્વાભાવિક છે. તો બહેનોને જો હેલ્થ માટે ધ્યાન નહીં આપી શકે તો આ જે ડબલ જવાબદારીઓ છે તે પૂરી ન પાડી શકે. એટલે બહેનોને દર મહિને જે પીરિયડની જે તકલીફો હોય છે એ હોય જ છે, એવરેજ હોય છે. વધતી ઉંમરે પછી હોર્મોન્સમાં ચેન્જીસ આવતા હોય છે, તો એના ચેન્જીસમાં જે તકલીફો થતી હોય છે, પછી વજન વધી જવું, અચાનક વજન ઘટી જવું, થાઇરોઇડની તકલીફો છે, બહેનોને ઓવરી યુટ્રસની તકલીફો છે, આ તકલીફો બહેનોને વધારે રહેતી હોય છે. તો જેના માટે યોગ કરવાથી આ તકલીફોથી 100% આ આવનારી જે બીમારીઓ છે તેનાથી બહેનો મુક્ત રહીને પોતાનું હેલ્થ સારું રાખી. અને બીજી એક પણ કહું કે આજકાલ બહેનોને નથી કહેતા કે સારા કપડાં, પણ સારા કપડાં માટે સારું બોડી ફિટનેસ પણ હોવું જોઈએ. અને એમ કે સુંદરતા, એના માટે અલગ અલગ પ્રકારના આપણે ત્યાં સંસાધનો વપરાય જ છે. તો એના માટે એક નેચરલ ગ્લો લાવવા માટે પણ, કેમ કે કપાલ ભાતીનો એક સીધો અર્થ એ છે કપાલમાંની મસ્તિષ્ક, ભાતીમાંની દીવો. તો દીવાની જેમ તમારું ફેસ ચમકવા માંડે છે જ્યારે તમે કપાલ ભાતી પ્રાણાયામ અને યોગ અભ્યાસ કરો છો. એટલે યોગ બહેનોને ખૂબ જરૂર, કે બીમારી તો દૂર રાખે છે પણ સાથે નેચરલ ગ્લો વધારવા માટે, સ્માર્ટનેસ વધારવા માટે ઓવરઓલ પૂરી બોડીને, એના માટે બહેનોને ખૂબ જરૂર છે. યોગ અને પ્રાણાયામમાં શું ડિફરન્સ છે? યોગનો એક પાર્ટ છે પ્રાણાયામ. યોગમાં ઘણા બધા પ્રકારના, જેમ કે આપણા મહર્ષિ પતંજલિ અષ્ટાંગ યોગનો અભ્યાસ જેમાં આપ્યો છે, જેમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. એમાં પ્રાણાયામ એક અંગ છે, જે પ્રાણાયામ એમ કહી શકાય કે મુખ્ય અંગ પણ કહી શકાય, કે પ્રાણાયામ વગર તમે સાધના સુધી પહોંચી ન શકો. એટલે પ્રાણાયામ કરવા અત્યંત જરૂરી છે, પણ પ્રોપર થવા જોઈએ. જી ગુરુજી, હું આપને પૂછવા માંગીશ કે અત્યારે જે યુવાઓ છે તે બેઠાડું જીવન એમનું થયું છે, ત્યારે મેદસ્વીતા પણ વધી છે, ત્યારે યોગ એ વજન ઘટાડવામાં મદદરૂપ ખરું? 100%. અમે અમારા આશ્રમમાં 7 દિવસમાં 3 થી 5 કિલો વજન અમે ઘટાડી દઈએ, તે પણ બિલકુલ સાઈડ ઇફેક્ટ વગર. બસ એક તો અમે ડાયટ ચેન્જ કરાવી છે, ભૂખ્યા કોઈને નથી રાખતા. ડાયટ અમે ચેન્જ કરાવી, સાથે પ્રોપર યોગ અભ્યાસ યોગાચાર્યના સાનિધ્યમાં કરે ત્યારે એક અઠવાડિયામાં 3 થી 5 કિલો વજન ઘટાડી શકાય છે. એક મહિનામાં 10 કિલો વજન ઘટાડવાના અમારી પાસે સેંકડો એવા લોકો છે જે આજે પણ ગાંધીનગરમાં અને ઘણી બધી જગ્યાએ રહે છે, કે જે લોકોને ખબર છે કે આટલું થઈ શકે છે. એટલે ક્યાંય ગભરાવાની બિલકુલ જરૂર નથી કે એકવાર વજન વધી ગયું તો હવે ઘટશે નહીં. એ બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. વજન ઘટે છે અને વજન વધારવું તેને વધે પણ છે. જી ચોક્કસથી. હું આપને પૂછવા માંગીશ કે અત્યારની જે રીતે જીવનશૈલી છે લોકોની, તણાવભરી હરીફાઈમાં લોકોનું જીવન, ત્યારે યોગ એ તણાવથી તથા ડિપ્રેશન અને ચિંતાથી દૂર કેવી રીતે કરી શકે? યોગ આપણે સમજીએ છીએ કે ફિઝિકલ એક્ટિવિટી એકલી નથી. યોગ આંતરિક એક અભ્યાસ છે, જેમાં અંદર તમારા બોડીની અંદર તમે એમ કે અંતરંગ યોગ અને એક બહિરંગ યોગ, બે શબ્દ વાપરવામાં આવે છે. બહિરંગ યોગ એટલે બહારના જે દેખાવ માટે, અંતરંગ યોગ એટલે આંતરિક અંતર તમે જઈને આંતરિક તમારા જે પણ જે હોર્મોન્સ છે એને ચેન્જ કરવામાં આવે છે, જે પ્રાણાયામથી અને યોગના વ્યાયામથી થતા હોય છે. અને નિરંતર અભ્યાસ એ તમે પછી એવું કહો કે 1-2 દિવસમાં થાય નહીં, એને તમે મહિનો, 2 મહિના, 3 મહિના, 5 મહિના કરો છો એટલે ચોક્કસ બોડીના અને બ્રેઇનના હોર્મોન ચેન્જ થાય છે, કેમિકલ બદલાય છે. એટલે સ્ટ્રેસ તમારું શૂન્ય થઈ જાય, એન્ઝાયટી તમારા જીવનમાં રહેતી નથી અને એક સહજ વૃત્તિ, એકાગ્રતા આવી જાય છે. એટલે તમારું આ તકલીફોમાંથી મુક્તિ મળી જાય છે. ગુરુજી, આપણે પૂછવા માંગીશ કે હાલના સમયમાં હાર્ટ એટેકના કેસ બહુ વધી રહ્યા છે, ત્યારે શું યોગથી હાર્ટ અને બ્લડ પ્રેશરની સમસ્યામાં ફાયદો થઈ શકે ખરો? યોગ કરનાર વ્યક્તિને ક્યારેય હાર્ટ એટેક આવતો નથી, પ્રથમ વાત છે, અને આ ગેરંટેડ છે. પ્રોપર યોગ અભ્યાસ કરવાથી રોજ સવારે 1.5 થી 2 કલાક જે વ્યક્તિ સવારે ચાલે છે, દોડવા જાય છે, સવારે વ્યાયામ કરે છે, પ્રાણાયામ કરે છે, મેડિટેશન કરે છે અને પ્રોપર ડાયટને ફોલો કરે, અને ક્યારેય પણ હાર્ટ એટેક આવતું નથી કે કાર્ડિયાક એરેસ્ટ આવતું. કેમ કે આ હમણાંથી છેલ્લા 5-1 વર્ષથી કાર્ડિયાક એરેસ્ટ વધારે આવે છે, જેમાં હોસ્પિટલ પહોંચવા સુધીનો પણ વ્યક્તિને સમય મળતો નથી અને વચ્ચે જ એમનું મૃત્યુ થઈ જતું હોય છે. એટલે પ્રોપર મેં કહ્યું છે તેમ વ્યવસ્થિત યોગાચાર્યના સાનિધ્યમાં યોગ કરવાથી તમને આ પ્રકારની, એક તો બેને કહ્યું કે જેમ હાર્ટ એટેક સાથે કાર્ડિયાક એરેસ્ટ અને સાથે બ્રેન સ્ટ્રોક, આ 3 તકલીફો છેલ્લા 5 વર્ષમાં ઘણી, કોરોના કાળ પછી ઘણી બધી વધી ગઈ છે એવરેજ. તો એ યોગ કરવાથી 100% આ મટી જાય અને ક્યારેય એવું થતું નથી ભવિષ્યમાં. એવા ઘણા બધા ઉદાહરણો આપણી પાસે છે જ. ગુરુજી, આપણે યોગ કરવાનો ચોક્કસ સમય કયો સમયમાં આપણે યોગ કરવાથી આપણે લાભ થઈ શકે?
આમ તો આપણા શાસ્ત્રોમાં સવારે બ્રહ્મ મુહૂર્ત કહ્યું છે, જે સવારે 3:30 વાગ્યાથી સ્ટાર્ટ થઈ જતું હોય છે, તો જ્યાં સુધી સૂર્યોદય થાય ત્યાં સુધી. પણ તમારી જે લાઈફસ્ટાઈલ છે એમાં તમે સવારે 5 વાગે પણ કરી શકો, તમે સવારે 6 વાગે પણ કરી શકો, તમે 7 વાગે પણ કરી શકો. શક્ય હોય ત્યાં સુધી તમે સવારે કરો, જેથી તમારું એનર્જી લેવલ તમારું હાઈ હોય, વાતાવરણમાં શુદ્ધ હોય, કેમ કે હવા તાજી હોય, ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય છે વાતાવરણમાં, અને તમે બ્રહ્મ મુહૂર્તમાં કરો તો ઓઝોન વાયુનું પ્રમાણ વધારે હોય, જે તમારા હેલ્થ માટે ખૂબ જરૂરી છે. બીજું, સાયન્સ આપણું ત્યાં એવું કહે છે કે સવારે વહેલા તમે બ્રહ્મ મુહૂર્તમાં પ્રાણાયામ અને ધ્યાન કરો છો તો બ્રેઇનની અંદર જે રિલીઝ થતું જે ડોપામાઇન છે તે ચોક્કસ પ્રમાણમાં સારું મળે છે, કે જેનાથી સ્ટ્રેસ તમારું શૂન્ય થઈ જાય અને તમામ પ્રકારની બીમારીઓથી તમે મુક્ત રહી શકો છો. યોગ કરતી વખતે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ? યોગ કરતી વખતે આમ તો એવું છે કે એક તો વધારે ખૂબ પડતી હવા હોય ત્યાં યોગ ન કરવા જોઈએ, અતિશય ગરમી હોય ત્યાં યોગ ન કરવા જોઈએ. જેમ કે ગર્ભવતી મહિલાઓ ધ્યાન રાખવું જોઈએ, યોગ એમાં કરવા જ જોઈએ, પણ અમુક મેં ના કહ્યું કે તમે ચોક્કસ યોગાચાર્ય જે પ્રોપર છે તેના સાનિધ્યમાં કરવું જોઈએ. અમુક પ્રકારની ચોક્કસ બીમારીઓ હોય તો પણ એનું વ્યવસ્થિત માર્ગદર્શન મેળવી અને પછી યોગ કરવા જોઈએ, જેથી તકલીફ ન પડે. ભોજન કર્યા પછી તરત જ યોગ ન કરવા જોઈએ, અને વધારે પડતો ઉજાગરો હોય ત્યારે પણ તમારે યોગ ન કરવા જોઈએ. કોઈ પણ પ્રકારનો તમને તાવ આવેલો હોય તો પણ યોગ તમારે ન કરવા જોઈએ, કેમ કે આ થોડી સાવધાનીઓ હોય છે. કરી લો છો, ઘણા બધા લોકો કરી લેતા હોય છે, તે વાત અલગ છે, પણ થોડીક સાવધાની રાખો તો ચોક્કસ તમને કોઈ તકલીફ ન આવે. ગુરુજી, આજના યુવાનોમાં યોગ પ્રત્યે રસ હવે ધીરે ધીરે વધી રહ્યો છે, આને લઈને તમારી પ્રતિક્રિયા શું છે? બહુ સાચી વાત છે, કેમ કે યુવાનો હવે આજકાલ સોશિયલ મીડિયા ઉપર બધું જોઈ રહ્યા છે, અને આમ તો કહેવાય કે આપણા આઈડિયલ યશસ્વી પ્રધાનમંત્રી મોદીજી સવારે 4 વાગે ઉઠીને જો યોગ કરતા હોય તો ઘણા એમના પણ એવા ચાહકો છે કે તે પણ એમને જોઈને એમને ફોલો કરતા હોય છે. એક બાજુ પરમ પૂજ્ય સ્વામી રામદેવજી મહારાજ રોજ સવારે વર્ષોથી આસ્થા ચેનલ પર લગભગ 4:45 વાગ્યાથી આસ્થા ચેનલ પર ચાલુ થઈ જતા હોય, એમને પણ લગભગ હજારો લાખો કરોડો જે યુવાનો છે તે એમને પણ ફોલો કરતા હોય. બીજું કે આજે દરેક યુવાઓનો એક ગોલ હોય છે, એવરેજ. એમને એ પણ ખબર છે કે કોઈ પણ ગોલ આપણે અચીવ કરવો હોય તો સ્વાભાવિક રીતે તમારું ફિટનેસ જોઈએ, બોડી ફિટનેસની સાથે બ્રેઇન પણ તમારું એકદમ સ્વસ્થ હોવું જોઈએ અને તણાવથી મુક્ત હોવું જોઈએ. તો એના માટે આ ધરતી પર બીજો કોઈ માર્ગ જ નથી, માત્ર એક યોગ છે કે જેનાથી તમે તણાવ મુક્ત રહી શકો, ફિઝિકલ ફિટ રહી શકો અને બધી જ રીતે તમે પ્રોપર રહી શકો. એટલા માટે આજના યુવાનો યોગ તરફ આકર્ષાઈ રહ્યા છે. જી ચોક્કસથી. ગુરુજી, હું આપને પૂછવા માંગીશ કે ન ફક્ત યુવાઓ પરંતુ નાના બાળકને પણ જ્યારે રોતું હોય ત્યારે માતા તેને ફોન આપીને તેનું માઇન્ડ ડાયવર્ટ કરે છે, એટલે ક્યાંક ને ક્યાંક મોબાઈલની લત લાગી જ જાય છે. ત્યારે યોગ એ મોબાઈલ અને સોશિયલ મીડિયાની લત ઘટાડવામાં કેવી રીતે ફાયદારૂપ થઈ શકે? જી, બાળકો જેમ નાના બાળકોને, કેમ કે બહેનોને શું છે ઘરે કામ હોય એટલે સ્વાભાવિક રીતે મોબાઈલ હાથમાં આપી દે, એટલે બાળક મોબાઈલમાં ગેમ રમે, કંઈ ગીતો સાંભળે, જે પણ, એટલે બહેનો પોતાનું ઘરનું કામ કરે, પણ એમને એ નથી ખબર કે આ એક એમને આદત પડી રહી છે. પછી તેમાંય તે કોરોના કાળ વખતે જે સ્કૂલોનું જે ભણતર આમાં આપવા માંડ્યા છે મોબાઈલમાં, જેના કારણે બાળકોને લત તો લાગી ગઈ છે. પણ હવે તમે જેમ જેમ તમે એને પ્રાણાયામ કરવાનું ચાલુ કરાવડાવો બાળકોને, ધીરે ધીરે, અમુક બાળકોને પ્રાણાયામ ઓછા ગમે, પણ આસનો જે બાળકોને ગમે છે તેવા બાળકો માટેના સ્પેશિયલ આસનો અલગ છે જ. યુવાઓ માટે અલગ આસનો છે, વડીલો માટે પણ અલગ આસનો છે. તો જેમ દરેક એજના લોકો છે એના માટે અલગ અલગ પ્રકારના યોગના પેકેજો પણ આપણા ઋષિમુનિઓ તૈયાર કરેલા છે. સ્વામી રામદેવજી મહારાજે ઘણા બધા પેકેજો આપ્યા છે, જે બાળકો માટે, યુવાઓ માટે અને વડીલો માટે, બહેનો માટે પણ, ગર્ભવતી બહેનો માટે પણ અલગ છે. તો આ બધા જ માટે અલગ અલગ અભ્યાસ, જેનાથી નિરંતર પણ બાળકોને યોગ કરાવવા હોય તો માતા પિતા યોગ કરવા જરૂરી છે, કેમ કે એમને કરતા જોશે તો પછી બાળકો યોગ કરશે, અને ચોક્કસ યોગ કરશે તો 100% એમને ફાયદો થશે, અને આ બધી જે લત છે મોબાઈલની તે ચોક્કસ છૂટી જાય છે. જી ચોક્કસથી. આપણે બાળકોની જ્યારે વાત કરી તો બાળકોને મતલબ કે શાળાઓમાં યોગ એ ફરજિયાત કરાવવું જોઈએ, આને લઈને તમારો શું વિચાર છે? અત્યારે પતંજલિ યોગપીઠ હરિદ્વારથી આ એક મુહિમ તો ચલાવવામાં આવી છે, અને આપણા હવે નવા સિલેબસની અંદર યોગ એક એમાં પાઠ આપવામાં આવ્યો છે. યોગની સાથે આયુર્વેદ પણ છે અને સાથે ભગવદ્ ગીતા પણ છે, એ આપવામાં આવ્યું છે. અને ભારતની દરેક સ્કૂલોમાં યોગના સત્ર ચલાવવા જ જોઈએ. ભલે જેટલો સમય મળે, બાળકો હોય તો 30 મિનિટ આપી દો, થોડા યુવા હોય તો 1 કલાક આપી દો, જેનાથી એમના અભ્યાસક્રમની અંદર ચોક્કસ પરિવર્તન આવશે. એમની યાદશક્તિ વધવાની છે, અને મેં જેમ પહેલાં કહ્યું તેમ બાળકોમાં ઘણા બધા જે દૂષણો છે
તે આવતા યોગથી અટકી જાય છે. એટલે બાળકોમાં નાનપણથી યોગ હોવા જરૂરી છે. જી ચોક્કસથી. યોગ દિવસ ઉજવવાનો હેતુ જે છે એ મુખ્ય હેતુ શું છે? યોગ દિવસ ઉજવવાનો આમ તો યોગ ભારતની મુખ્ય પરંપરા છે, સનાતન ઋષિઓની પરંપરા છે. અને બીજી વાત, 21 જૂન આપણે જે વર્ષોથી મનાવી રહ્યા છીએ, લગભગ 2014થી તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવી રહ્યા છીએ. તો પહેલાં તો દરેક ભારતવાસીઓની ખબર હોવી જોઈએ કે 21 જૂન જ કેમ? 21 જૂન એટલે આખા વર્ષની અંદર શ્રેષ્ઠ એ દિવસ છે કે જે દિવસે તમે ગુરુ ધારણ કરી શકો છો. વર્ષનો લાંબો દિવસ છે, સાથે સાથે એ દિવસે ગુરુ ધારણ કરવાનો, ગુરુ શિષ્ય પરંપરા જાળવવાનો આ શ્રેષ્ઠ દિવસ છે. અને એ દિવસ સૂર્ય પણ ધરતીની નજીક હોય છે, એટલે તમે ઝડપથી જે પણ તમે ધારણ કરો છો તે તમારા આંતરિક જીવનની અંદર ઉતરી જાય છે. એટલે 21 જૂન જે છે આમ તો ઘણા વર્ષો પહેલાં મનાવવી જોઈતી હતી, પણ મોદી સાહેબે આવીને ચાલુ કરીને વર્લ્ડની અંદર આજે લગભગ 200 દેશોથી વધારે 21 જૂન મનાવી રહ્યા છે. એ મનાવવી જોઈએ કે જેના કારણે આખા દેશની અંદર એક દિવસ તો કમસે કમ જે લોકો નથી કરતા, એક દિવસ તો એમનામાં જાગૃતતા આવે. અને એક દિવસ કરશે તો પછી ક્યારેક પણ એમને કરવાની ઈચ્છા થશે કે યોગ આપણે કરવા જોઈએ. એટલે જાગૃતતા લાવવા માટે યોગ ખૂબ જરૂરી છે અને આવી રહી છે. ધીરે 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 જાગૃતતા આવી રહી છે. જી ગુરુજી, યોગને વૈજ્ઞાનિક માન્યતા મળી છે, શું કહેશો આને લઈને? યોગ તો સ્વયં એક વિજ્ઞાન છે અને એ વિજ્ઞાન તમારે વધારે જાણવું હોય તો પતંજલિ કોઈ પણ ચિકિત્સાલયમાં અથવા મેગામોલમાં જાશો તો ત્યાં આગળ એક બુક મળશે, આ વિજ્ઞાન કી કસોટી પર યોગ. તેમાં દરેક પ્રકારના સાયન્ટિફિક એવિડન્સ સાથે કયા પ્રાણાયામ કરવાથી શું બોડીની અંદર ચેન્જીસ આવે છે તે બધું જ અંદર વિજ્ઞાન કી કસોટી પર યોગ જે પુસ્તક છે એની અંદર બધું આપેલું છે. બહુ જ ડિટેલમાં તમે એમાં ધ્યાનથી વાંચી શકો છો, સમજી શકો છો. એટલે યોગ એક સ્વયં વિજ્ઞાન છે અને એમાં જેટલું રિસર્ચ કરી શકો છો એટલું હજી રિસર્ચ થઈ શકે એમ છે. કેમ કે આ એક જ બહુ જ એમ કહેવાય ને અદ્ભુત નોલેજ છે કે જે સામાન્ય યોગ છે જ નહીં. એટલે આને જીવનમાં ઉતારતા પહેલાં તમારે સમજી લો તો ઓર વધારે સારું, કેમ કે સમજીને અભ્યાસ કરવાથી તમને ચોક્કસ અને વધારે લાભ થાય છે. એટલે વિજ્ઞાન તો છે જ, પણ તમારે એને સમજવું પણ જોઈએ. જી ગુરુજી, આપને પૂછવા માંગીશ કે કોઈ વ્યક્તિ યોગને સતત કરે છે, એટલે કે કન્ટિન્યુઅસ એ યોગ કરે છે, તો તેના જીવનશૈલીમાં શું પરિવર્તન આવે છે? જીવનશૈલીમાં એ પરિવર્તન આવે છે કે યોગ કરનાર વ્યક્તિ પહેલો તો આળસુ નથી હોતો. પહેલી વાત આ છે. એમાં પ્રમાદ નીકળી જાય છે. બીજી વસ્તુ, એનું બોડી ફિટનેસ હંમેશા બેસ્ટ રહેતું હોય છે. એના જીવનમાં ક્યારે બીમારીઓ નથી આવવાની. બીમારી છે, બીમારી મટી જાય છે. બધી જ બીમારીઓ, એમ નથી કહેતા કે એક બીમારી, તમામ પ્રકારની બીમારીઓ યોગથી મટે છે. બસ જરૂર છે પ્રોપર યોગ અભ્યાસ કરવાની છે. બરાબર. બીજું, એને ક્યારેય વ્યક્તિને સ્ટ્રેસ હેરાન નહીં કરે, એન્ઝાયટી ક્યારે એના જીવનમાં નહીં આવે, ડિપ્રેશનમાં વ્યક્તિ ક્યારે નહીં જાય, ક્યારે હાર્ટ એટેક નહીં આવે, ક્યારે વ્યક્તિને શુગર નહીં આવે, ક્યારે પણ એ વ્યક્તિ કોઈ દિવસ ઝઘડા નહીં કરે. કેમ કે યોગ છે ને વ્યક્તિને સહજ બનાવી દે છે. એટલે ક્યારે પણ વ્યક્તિ એમ કે ઝઘડાખોર, તામસિક વૃત્તિઓ બધી એની દૂર થઈ જાય છે અને વ્યક્તિ સમાજની અંદર એક પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે પણ ઉભરી આવે છે. આ મેં જોયું છે અને એવા આપણા સમાજમાં ઘણા બધા એ પ્રકારના આપણી પાસે એ છે જ કે એમને આપણે જોઈ વ્યક્તિઓને અને પછી ખબર પડે કે આ વ્યક્તિ યોગી છે. અને યોગી વ્યક્તિ દેખાઈ આવે છે. તમે તમારી સામે 1000 વ્યક્તિની સામે પણ એક યોગી વ્યક્તિ ઊભો હોય તો તમને દેખાઈ આવે છે. આ યોગનો પ્રભાવ છે. જી ચોક્કસથી. ઘણી વખત આપણે એવું વિચારતા હોય કે ફિટનેસ એટલે ફક્ત જીમ આપણને પહેલા યાદ આવે, જ્યારે આપણે ફિટનેસની યાદ આવે ત્યારે. તો યોગ અને જીમમાં શું તફાવત છે? બહુ તફાવત છે. જીમ તે માત્ર ફિઝિકલ એક્ટિવિટી છે અને મસલ્સના લેવલે કામ કરે છે. મસલ્સને સ્ટ્રોંગ બનાવવાનું, બોડી ફિટનેસ રાખવા માટે પણ જરૂર, નો ડાઉટ આપણે એનો કોઈ વિરોધ નથી કરતા, પણ તે બોડીને સ્ટીફ બનાવી દે છે. જ્યારે પણ જીમ છોડી દો છો, કેમ કે કોઈ વ્યક્તિ 365 દિવસ નિયમિત જીમ નથી કરતા, તો એ વ્યક્તિ જ્યારે પણ જીમ બંધ કરે છે ત્યારે એના મસલ્સ લૂઝ પડી જાય છે અને ફેસ પર કરચલીઓ પડી જાય છે. બોડી આખું એકદમ એવું લાગે કે જાણે ઉંમર વધી ગયું તેવું લાગે છે અને ક્યારેક એમને નુકસાન પણ થતા હોય, મસલ્સના લેવલે તકલીફો થતી હોય છે. કેમ કે અમારી પાસે એ લોકો ટ્રીટમેન્ટ કરવા માટે આવતા હોય છે. એટલા માટે તો જીમ કરવું વધારે તો સારું નથી, પણ એમ કહી શકાય કે કંઈ ના કરતા હોય તો થોડું તમે કરો કોઈ સારા વ્યક્તિના સાનિધ્યમાં તો ઓકે. પણ જે યોગ છે, યોગથી ક્યારે કોઈ પણ પ્રકારના નુકસાન થતા નથી. આ વાત ક્લિયર છે. બીજું, યોગ તમારા ફિઝિકલ ફિટનેસને તો સારું કરે છે, પણ મેન્ટલ ફિટનેસ તમારું બહુ બેસ્ટ બનાવે છે. મેન્ટલની સાથે સાથે સ્પિરિચ્યુઅલ ફિટનેસ એ પણ બહુ જરૂરી છે
જે સરસ બનાવી દેતું હોય છે. એટલે આધ્યાત્મિક લેવલે પણ તમને ઉપર ઉઠાવવા માટે તમારા માટે ખૂબ જરૂરી છે યોગ. કેમ કે યોગ સિવાય તમે પ્રાણાયામ સિવાય ધ્યાન સિવાય તમે ક્યારે પણ આધ્યાત્મિક લેવલે ક્યારે ઉપર ઉઠી શકતા નથી. એટલે યોગ વધારે જરૂરી છે. જે ચોક્કસથી ગુરુજી આપને પૂછવા માંગીશ કે આજના સમયમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી બીમારીઓ અત્યારે લોકોને થઈ રહી છે અને દરેક વ્યક્તિઓ આજે દવાઓ પર નિર્ભર છે. તો યોગથી શું દવાઓ પરની નિર્ભરતા ઓછી થઈ શકે? દરેક વ્યક્તિના બોડીની અંદર પરમાત્માએ બધી જ પ્રકારની દવાઓ મૂકેલી જ છે પહેલાંથી. એટલે તમે પ્રોપર યોગ અભ્યાસ કરો એટલે તમને પહેલી વાત કે કોઈ પણ પ્રકારનું કેમિકલ હોર્મોન્સ લેવલે ક્યારે પણ તમને ડેફિશિયન્સી રહેતી નથી. કોઈ પણ વિટામિન્સની ડેફિશિયન્સી રહેતી તમે જે પણ ખાઓ, તમે એક સામાન્ય સમજી લો કે એક આદિવાસી મજૂર વર્ગ હોય છે તે માત્ર શાક અને રોટલો ખાય છે, મકાઈનો રોટલો કે જનરલી જે પણ, એ વ્યક્તિ ક્યારે પણ કોઈ પ્રકાર ના તો ફ્રૂટ્સ લેતા હોય કે ના દૂધ લેતા હોય છે, ના કોઈ પ્રકારની વધારે વિટામિનવાળી કોઈ વસ્તુ, તેમ છતાં વ્યક્તિઓ મજબૂત હોય છે, બીમારીથી મુક્ત હોય છે. એ વ્યક્તિઓનો સ્ટ્રેસ ક્યારે હોતો નથી. જ્યારે એક એમ કહેવાય ને કે વધારે જે લોકો રીચ લોકો છે તે લોકો બધા પ્રકારના ફૂડ લેતા હોય છે, ફ્રૂટ્સ લેતા હોય, દૂધ લેતા હોય, ઘી લેતા હોય, છાશ, માખણ, તેલ બધું લેતા હોય, તેમ છતાં એ લોકોને બીમારીઓ રહેતી હોય છે, તેમ છતાં લોકોને તકલીફો રહેતી હોય છે. તો આ એક પ્રોબ્લેમ છે જ. એટલે જરૂરી આ વસ્તુ છે કે યોગ પ્રોપર થવા જોઈએ, તો જ આ તકલીફોમાંથી તમે મુક્ત રહી શકો છો. નહીં તો તકલીફો, બીમારીઓ તો લોકોને આજે પૂરા દુનિયાની અંદર મોટાપા લ્યો, બ્લડ પ્રેશર લઈ લો, સુગર લઈ લો, તમે આ બધી તકલીફો ઓવરઓલ તમે જોવા જાઓ તો એવરેજ છે લોકોમાં. તો એનાથી મુક્ત રહેવું જ પડશે અને યોગ સિવાય શક્ય નથી. જી ચોક્કસથી. યોગ વિશે ખૂબ જ સુંદર અને વિસ્તૃત માહિતી આપવા બદલ ગુરુજી આપનો આભાર. તો આજની ચર્ચામાં અનેક મુદ્દાઓ સામે આવ્યા. યોગ માત્ર કસરત નથી પરંતુ સ્વસ્થ શરીર, શાંત મન અને સંતુલિત જીવન તરફ લઈ જતો માર્ગ છે. આજના સમયમાં જ્યારે લોકો તણાવ, ચિંતા અને બીમારીઓથી ઘેરાયેલા છે ત્યારે યોગ એક નવી આશા બનીને ઉભરી રહ્યો છે. જરૂર છે તો માત્ર યોગને એક દિવસની ઉજવણી નહીં પરંતુ રોજિંદા જીવનનો ભાગ બનાવવાની. હાલ બસ આટલું. ત્યાં સુધી જોતા રહો પાટનગર નેટવર્ક ન્યૂઝ. નમસ્કાર.